ક્ષમા ન રાખે એ બહુ મોટો પાપી કહે છે વિહારીલાલજી મહારાજ. રાખે નહીં જે મનમાં ક્ષમાને તે પાપી થઈ પાપી કરે બીજાને. રાખે નહીં જે મનમાં ક્ષમાને તે પાપી થઈ પાપી કરે બીજાને. સશક્તને ભૂષણ તો ક્ષમા છે. સશક્તને ભૂષણ તો ક્ષમા છે. અશક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે. અશક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે. રાખે નહીં જે મનમાં ક્ષમાને તે પાપી થઈ પાપી કરે બીજાને. ક્રોધે કરી છે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બને છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બળે છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા ભણે છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બળે છે. જે ગાડ સાંખે અગત્યનું જે છે. જે ગાડ સાંખે અગત્યનું જે છે. તે ગાડ દેનાર જ ભોગવે છે. તે ગાડ દેનાર જ ભોગવે છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બને છે. સત્કર્મ તેના સગડા બને છે. ક્રોધે કરી જે જનગાડ દે છે. સત્કર્મ તેના સગડા બળે છે. ભગવાન શ્રી હરિ આ શ્લોકની અંદર અયોગ્ય આચરણ થઈ જાય અથવા તો ક્રોધે કરીને પણ પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું એ આજ્ઞા કરી. સતાનંદ સ્વામી કે આની અંદર એક ભગવાન શ્રી હરિએ ચકાર મૂકેલો છે. ચકાર આપણે પેલા વાક્ય સમજી ગયા ને. ચકાર એટલે ચકલીનો ચ. એ ચકારથી એ આજ્ઞાને લગતી બીજી આજ્ઞાઓ પણ ગ્રહણ કરવાની હોય છે. તો સતાનંદ સ્વામી ચકારથી અહીંયાને ગ્રહણ કરે છે. પરસ્ય ત્રાસ જનની નોચ્ચાર્યા વાગપી ક્વચિત. બીજાને ત્રાસ ઉત્પન્ન થાય, બીજાને દુઃખ થાય એવી વાણી પણ ક્યારે ઉચ્ચાર કરવી જોઈએ નહીં. સમજ્યા? ક્યારેક કંઈ કોઈકનાથી ભૂલ થઈ જાય તો કે આનો હાથ કાપી નાખો, આની આંખ ફોડી નાખો, તો એવું સાંભળીને ઓલા વ્યક્તિને દુઃખ થાય છે. તો એવી ક્યારે વાણી પણ ઉચ્ચારવી જોઈએ નહીં. એવું ક્યારે વાક્ય પણ ન બોલવું. એ વાક્ય બોલવામાં પણ દોષ લાગે છે. ભગવાન શ્રીહરિ ના પાડે છે. એટલે કોઈ પણ દુર્જન પુરુષો કંઈક ભૂલ કરે તો એનું આપણે અંગછેદન ન કરવું જોઈએ. વળી કોઈ દુષ્ટ પુરુષો છે આપણને કંઈક મર્મભેદી વચનો કહીને આપણને અપમાન જેવું લાગે અને મનમાં એમ થઈ જાય એણે મને આમ કહી દીધું, એમ આવેશમાં આવીને ક્યારે આપણા હાથે પણ આપણા અંગનું કે સામે કેનાર વ્યક્તિના અંગનું છેદન કરવું જોઈએ નહીં. કારણ કે ક્રોધે કરીને પોતે કરેલું સમગ્ર પુણ્ય કર્મ નાશ પામી જાય છે. મદન રત્નની અંદર કહેલું છે, દાનમ વ્રતાની નિયમા જ્ઞાનમ ધ્યાનમ હુતમ જપઃ
યત્નેનાપી કૃતમ સર્વમ ક્રોધિતસ્ય વૃથા ભવેત, ક્રોધિતસ્ય વૃથા ભવેત. આપણે અનેક પ્રયત્ન કરીને ખૂબ સાધના કરેલી હોય, એ સાધનામાં દાન, વ્રત, જ્ઞાન, ધ્યાન, આહુતિ આ બધું આપેલું હોય, પણ જો ક્રોધ માણસ કરે તો ક્રોધિતસ્ય વૃથા ભવેત. ક્રોધ કરનાર વ્યક્તિના તમામ સાધનો છે ને વ્યર્થ થઈ જાય, એને કોઈ પણ પ્રકારનું ફળ મળતું નથી. એટલા માટે ક્યારે પણ ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધે કરીને પછી અંગ છેદન થાય છે, માટે ક્રોધ જ ન કરી આપણે તો અંગ છેદન રૂપ અયોગ્ય કર્મ આપણાથી થશે નહીં. માટે ક્રોધને હંમેશા આપણે જીતવો જોઈએ.